નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ નજર ન્યૂઝ ફટાફટ પર। વરસાદની સાથે ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો વૈભવ છલકાયો। આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદી માહોલ છવાયો। વાદળો જાણે ધરતી સાથે વાતો કરતા હોય તેવો માહોલ ડાંગમાં જોવા મળી રહ્યો છે। સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ પર આહલાદક વાતાવરણથી પ્રવાસીઓમાં છવાયો આનંદ। અમરેલીના બાબરામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ યથાવત। શહેર અને પંથકના મોટા ભાગના ગામડાઓમાં વરસ્યો વરસાદ। ખેડૂતોએ સારા વરસાદને કારણે વાવણીના શ્રી ગણેશ પણ કર્યા। ચોમાસાની શરૂઆતે જ સારો વરસાદ થતાં ઊભા પાકને ફાયદો થવાની ખેડૂતોને આશા। નવસારીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। ખેરગામ, ચીખલી, વાંસદા, જલાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં છવાયો આનંદ। જો કે ખેડૂતોને હજુ પણ વાવણી લાયક વરસાદ થાય તેવી આશા। વલસાડમાં રાત્રિ દરમિયાન વરસ્યો ધોધમાર વરસાદ। શહેરમાં માત્ર 1 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। એમજી રોડ, ખાતરીવાડ, છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી હતી આગાહી। વલસાડમાં ભારે વરસાદથી શહેરમાં ચારેકોર ભરાયા પાણી। શહેરની બજારોમાં ધોધમાર વરસાદથી ઢીચણસમાં ભરાયા પાણી। વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ। વાહન ચાલકોને પણ જાહેર માર્ગો પર પાણીને કારણે હાલાકી ભોગવવી પડી। વલસાડના ગોરવાડા ગામે વીજ પોલ ધરાશાયી। વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજ પોલ રસ્તા પર તૂટી પડ્યો। સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થવાની સાથે ગામમાં જવાનો માર્ગ પણ બંધ। રસ્તા પર વીજ વાયરો પડતા લોકોએ માર્ગ પર અવરજવર બંધ કરી। મોડી રાત્રે જિલ્લામાં ભારે વરસાદને કારણે બની ઘટના। ગીર સોમનાથના વેરાવળમાં વરસાદી માહોલ છવાયો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા પડ્યા। હળવા વરસાદની સાથોસાથ પવન ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ગરમીમાંથી વેરાવળ પંથકના લોકોને મળી રાહત। સુરત બારડોલીના વાતાવરણમાં પલટો। ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક। શહેરીજનોએ વરસાદના આગમનથી હાશકારો અનુભવ્યો હતો। શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, બાબેન ગામ અને ધામરોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। સુરતના ઓલપાડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। કીમ, કુડસદ, કઠોદરા આસપાસના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસ્યો વરસાદ। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગે ચોમાસું આગળ વધવાના આપ્યા છે સંકેત। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન। 21 જૂને સૌરાષ્ટ્રમાં અને 22 જૂને ઉત્તર ગુજરાતના શહેરોમાં વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની સૂચના। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં વરસાદની શક્યતા। ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં સામાન્ય વરસાદનું અનુમાન। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ। ઉત્તર પ્રદેશમાં ફરી ગરમીએ મચાવ્યો હાહાકાર। લૂ લાગી જવાથી 24 કલાકમાં 81 લોકોના મૃત્યુ। સૌથી વધુ 13 લોકો કાનપુર શહેરમાં માર્યા ગયા। હવામાન વિભાગે હજુ પણ ગરમી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। નીટની પરીક્ષાના વિવાદ વચ્ચે યુજીસી નીટની પરીક્ષા પણ રદ થઈ। ગેરરીતિની ફરિયાદ બાદ કેન્દ્રીય શિક્ષણ વિભાગનો નિર્ણય। ગેરરીતિ અંગે સીબીઆઈ તપાસ કરશે। પરીક્ષા નવેસરથી લેવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય। 18 જૂન મંગળવારના 9 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા।